હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજના આ નવા સેશનમાં આપણે આગળ એમએસ વર્ડને શીખી ગયા હતા. જો કોઈને વર્ડમાં કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. આજે આપણે શરૂઆત કરીશું એમએસ પાવર પોઈન્ટ કે જેના આધારે કોઈ પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી બનાવવાનું થાય તો કેવી રીતે બનાવી શકાય તે શીખીશું. આવા જ કમ્પ્યુટરને લગતા અવનવા વિડીયો જોવા માટે અમારી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલ સાથે જોડાઈ રહો. તો ચાલો જોઈએ પ્રેઝન્ટેશન કેવી રીતે તૈયાર કરી શકાય. તમે જોઈ શકો છો કે આપણા ડેસ્કટોપ પર પાવર પોઈન્ટ કરીને એપ્લિકેશન તમને જોવા મળે છે, એટલે કે સોફ્ટવેર તમને જોવા મળે છે. પાવર પોઈન્ટનું વર્ઝન આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ, પાવર પોઈન્ટ 2013. ચાલો સૌથી પહેલા પાવર પોઈન્ટને ઓપન કરી જોઈએ. ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે ડાબી બાજુના ભાગે સૌથી ઉપરના ભાગે તમને એનું ટાઇટલ એટલે કે હેડિંગ જોવા મળે છે કે પાવર પોઈન્ટ કરીને એનું ટાઇટલ જોવા મળે છે. ત્યારબાદ તેના નીચે તમને ઓપ્શન જોવા મળે છે રિસેન્ટનો. રિસેન્ટ એટલે કે તાજેતરની જે પણ તમારી ફાઇલો તમે બનાવેલી હશે તે ફાઇલોને તમે અહીંથી ઓપન કરી શકશો. કદાચ તમારી ફાઇલ પહેલેથી જૂની બનાવેલી હોય તો અહીંથી તમને ઓપ્શન જોવા મળે છે ઓપન અધર પ્રેઝન્ટેશન, એટલે કે જૂની ફાઇલ બનાવેલી હોય તો તે ફાઇલને તમે તમારા કમ્પ્યુટરના બ્રાઉઝમાંથી ઓપન કરાવી શકો છો. જમણી બાજુના ભાગે તમને ઓપ્શન જોવા મળે છે. સૌથી પહેલો ઓપ્શન તમને જોવા મળે છે બ્લેન્ક પ્રેઝન્ટેશન. બ્લેન્ક પ્રેઝન્ટેશન એટલે કે આપણે અત્યારે જે પ્રેઝન્ટેશન બનાવવાનું છે તે નવું બનાવવાનું છે, જેના માટે આપણે કોરી સ્લાઇડની જરૂર છે. તો તમે બ્લેક પ્રેઝન્ટેશનના ઓપ્શનમાં જઈને કોરી સ્લાઇડને ઇન્સર્ટ કરાવી શકો છો. એટલે કે નવું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે તમે એક ડોક્યુમેન્ટ સ્વરૂપે એક ફાઇલને લઈ શકો છો. ત્યારબાદ તમને ઓપ્શન જોવા મળે છે. અહીંથી જે પણ ઓપ્શન જોવા મળે છે આ બધા પાવર પોઈન્ટ તરફથી તૈયાર થઈને આવેલા પહેલેથી તમને ટેમ્પલેટ્સ જોવા મળે છે કે જેમાંથી જે પણ ડિઝાઇન તમને અનુકૂળ આવે છે તે ડિઝાઇન તમે સિલેક્ટ કરીને તેના આધારે તમારું પ્રેઝન્ટેશન તમે તૈયાર કરી શકો છો. ચાલો કે અત્યારે આપણે જે પ્રેઝન્ટેશન બનાવવાનું છે તે પ્રેઝન્ટેશન નવું બનાવવાનું છે, તો આપણે અહીંથી ઓપ્શન યુઝ કરીશું બ્લેન્ક પ્રેઝન્ટેશન. બ્લેન્ક પ્રેઝન્ટેશનના ઓપ્શનમાં તમે જાઓ છો તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આપણને પહેલેથી એક સ્લાઇડ તૈયાર થયેલી જોવા મળે છે કે જેની અંદર આપણને બે ઓપ્શન જોવા મળે છે કે ક્લિક ટુ એડ ટાઇટલ, એટલે કે તમે જે પણ ટાઇટલ એડ કરવા માંગતા હોય તે ટાઇટલ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમને ઓપ્શન જોવા મળે છે ક્લિક ટુ એડ સબ ટાઇટલ, એટલે કે જે ટાઇટલ એડ કર્યું હોય એના આધારે તમારું જે પણ સબ ટાઇટલ લાગુ પડતું હોય સબ ટાઇટલને તમે એડ કરાવી શકો છો. હવે સૌથી પહેલા આપણે આજે શીખીશું હોમ ટેબ, એટલે કે હોમ મેન્યુને આજે ઉપયોગ કરતા સમજી લઈશું કે હોમ મેન્યુમાં કેવા ઓપ્શન આવેલા છે, કયા ઓપ્શનના આધારે તમે શું કામ કરી શકશો. હવે આની અંદરથી જે પણ ઘણા બધા ઓપ્શન એવા છે કે જે આપણે આગળ એમએસ વર્ડની અંદર જોઈ ગયા હતા. જેમ કે સૌથી પહેલો ઓપ્શન તમને જોવા મળે છે ક્લિપબોર્ડ, જેમાં કટ, કોપી, પેસ્ટ અને ફોર્મેટ પેઇન્ટર આ ચાર ઓપ્શન આપણે આગળ એમએસ વર્ડના હોમ ટેબની અંદર શીખી ગયેલા હતા. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ત્રીજા નંબરમાં તમને ઓપ્શન જોવા મળે છે ફોન્ટનો. ફોન્ટના ઓપ્શન પણ આપણે એમએસ વર્ડની અંદર શીખી ગયેલા હતા. પેરેગ્રાફના ઓપ્શનને પણ આપણે એમએસ વર્ડની અંદર શીખી ગયેલા હતા. અને અંતમાં તમને લાસ્ટમાં ઓપ્શન જોવા મળે છે એડિટિંગનો. એડિટિંગના ઓપ્શનને પણ આપણે એમએસ વર્ડની અંદર વિગતવાર શીખી ગયેલા હતા. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ છીએ પાવર પોઈન્ટની, જેની અંદર સૌથી પહેલા આપણે સ્લાઇડના ભાગને સમજી લઈએ કે સ્લાઇડના ભાગની અંદર જે પણ ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન કેવી રીતે કામ કરે છે. હવે તમે અત્યારે જોઈ શકો છો કે તમારી પાસે પહેલેથી એક સ્લાઇડ તૈયાર થયેલી તમને જોવા મળે છે. હવે કે ચાલો કે અત્યારે મારે આ સ્લાઇડની જરૂર છે નહીં, તો જે પણ સ્લાઇડ તમે જોઈ શકો છો કે ડાબી બાજુના ભાગે તમને અલગથી ઓપ્શન જોવા મળે છે કે જેની અંદર તમારે જેટલી પણ સ્લાઇડ અત્યારે ચાલુ હશે તે સ્લાઇડ તમને ત્યાં જોવા મળશે. હવે આ સ્લાઇડની અત્યારે મારે જરૂર નથી. સ્લાઇડને નીકાળવી હોય એટલે કે મારે ડિલીટ કરવી હોય તો જે પણ સ્લાઇડ ચાલુ છે તેના પર તમે માઉસનું રાઈટ બટન પ્રેસ કરશો, એટલે કે રાઈટ ક્લિક આપો છો ત્યારે તમને તેની અંદર ઓપ્શન જોવા મળે છે અહીંથી ડિલીટ સ્લાઇડ. ડિલીટ સ્લાઇડના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમારે જે પણ સ્લાઇડ કરંટમાં ચાલુ હશે તે સ્લાઇડને તમે ડિલીટ કરી શકો છો. હવે કે જો આપણે નવી સ્લાઇડ ઇન્સર્ટ કરાવી હોય એટલે કે નવી સ્લાઇડ લેવી હોય તો એના માટે તમે બે ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા તમે જોઈ શકો છો કે તમારી સ્લાઇડ જે જગ્યાએ પહેલેથી હતી તે જગ્યાએ તમને હવે એ ઓપ્શન લખીને જોવા મળે છે ક્લિક ટુ એડ ફર્સ્ટ સ્લાઇડ, એટલે કે તમે આ જગ્યાએ માઉસનું ક્લિક આપો છો ત્યારે તમે કોઈ પણ એક સ્લાઇડને એડ કરી શકાશે. હવે સ્લાઇડ ક્લિક આપવાથી પણ ઇન્સર્ટ કરી શકાશે. ત્યારબાદ તમને સ્લાઇડના ઓપ્શનમાં પણ તમને જોવા મળે છે ન્યૂ સ્લાઇડ. ન્યૂ સ્લાઇડના ઓપ્શન તમે માઉસની ક્લિકના આધારે તો યુઝ કરી શકો છો, પરંતુ આપણે માઉસની ક્લિકના આધારે યુઝ ના કરવા માંગતા હોય તો ન્યૂ સ્લાઇડના ઓપ્શનને આપણને એક શોર્ટકટ કી પણ ત્યાં તમે જોઈ શકો છો કે જોવા મળે છે. ન્યૂ સ્લાઇડની શોર્ટકટ કી આપણને આપેલી છે કંટ્રોલ એમ. આપણે આગળ જોયું હતું કંટ્રોલ એન, એટલે કે ન્યૂ ડોક્યુમેન્ટ ઇન્સર્ટ કરાવવું હોય. આની અંદર પણ સેમ ટુ સેમ કે તમે અત્યારે જે પ્રેઝન્ટેશન તૈયાર કરી રહ્યા છો
એના સિવાય અત્યારે બીજા કોઈ વિષય ઉપર તમે કોઈ પ્રેઝન્ટેશન બનાવવા માંગતા હોય તો કંટ્રોલ એન એટલે કે ન્યૂના આધારે તમે એક નવું પ્રેઝન્ટેશન બનાવી શકો છો. અત્યારે ચાલો કે મારી પાસે એક પ્રેઝન્ટેશન છે, મારે નવી સ્લાઇડ આની અંદર ઇન્સર્ટ કરાવી હોય તો ન્યૂ સ્લાઇડના ઓપ્શનમાં તમે જ્યારે જાઓ છો તો ન્યૂ સ્લાઇડના ઓપ્શનની અંદર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, જેની અંદર સૌથી પહેલી સ્લાઇડ તમને જોવા મળે છે ટાઇટલ સ્લાઇડ. ત્યારબાદ તમને એની બાજુમાં બીજા નંબરમાં ઓપ્શન જોવા મળે છે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડ. એટલે કે પહેલા નંબરની ટાઇટલ સ્લાઇડ છે એ તમે ટાઇટલ સ્વરૂપે સિલેક્ટ કરી શકો છો. એટલે કે જ્યારે પણ તમે પ્રેઝન્ટેશન બનાવવાની શરૂઆત કરો છો ત્યારે સૌથી પહેલા તમારે ટાઇટલ આપવાનું રહેશે, એટલે કે તમે કયા વિષય ઉપર પ્રેઝન્ટેશન બનાવી રહ્યા છો. તો એના માટે તમે ટાઇટલ સ્લાઇડના ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો. હવે ટાઇટલ સ્લાઇડના ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ બીજા નંબરમાં ઓપ્શન તમને જોવા મળે છે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ. એટલે કે તમે જે પણ કોઈ ફોટો એડ કરવા માંગતા હોય, કોઈ ટેબલ એડ કરવા માંગતા હોય, કોઈ વિડીયો એડ કરવા માંગતા હોય, કોઈ ચાર્ટ ઇન્સર્ટ કરવા માંગતા હોય તો એને કહેવાશે કન્ટેન્ટ. હવે કે કન્ટેન્ટની સાથે તમારે એનું ટાઇટલ પણ આપવાનું થયું તો એ ટાઈમે તમે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ વાળી સ્લાઇડને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમને ઓપ્શન જોવા મળે છે સેક્શન હેડર, ત્યારબાદ છે ટુ કન્ટેન્ટ, બે કન્ટેન્ટ બતાવી શકાશે. ત્યારબાદ કમ્પેરિઝનની સ્લાઇડ છે, એટલે કે તમે તફાવત સ્વરૂપે કોઈ દર્શાવવાનું થતું હોય તો એ ટાઈમે તમે કમ્પેરિઝનના સ્લાઇડના ઓપ્શનને યુઝ કરી શકો છો. ત્યારબાદ ઓપ્શન તમને જોવા મળે છે ટાઇટલ સ્લાઇડ, એટલે કે તમે કોઈ ફક્ત ટાઇટલ જ આપવા એક ટાઇટલ આપવા માંગો છો તો ટાઇટલ સ્લાઇડનો ઉપયોગ કરી શકો છો. તમારે કોઈ જગ્યાએથી કોઈ ફોટોને ઇન્સર્ટ કરાવવાનો હોય કે કોઈ જગ્યાએથી લખાણને કોપી કરીને લાવવાનું થતું હોય તો એ ટાઈમે તમે બ્લેન્ક સ્લાઇડના ઓપ્શનને ઉપયોગમાં લઈ શકો છો. બ્લેન્ક સ્લાઇડની અંદર તમે જોશો તો તમને એક કોરી સ્લાઇડ જોવા મળશે કે જેની અંદર ડાયરેક્ટ કોઈ લખાણ તમે લખી શકવાના નથી. એની અંદર કોઈ શેપ ડ્રો કરીને લખાણ લખી શકશો, કોઈ ફોટોને ઇન્સર્ટ કરાવો તો ફોટોને ઇન્સર્ટ કરાવી શકશો, ટેબલને ઇન્સર્ટ કરાવી શકશો, ચાર્ટને ઇન્સર્ટ કરાવી શકશો, કોઈ શેપને ડ્રો કરાવો તો શેપને પણ તમે ડ્રો કરાવી શકો છો. અને એના સિવાય ઇન્ટરનેટના માધ્યમથી તમે કોઈ લખાણને કોપી કરીને લાવતા હોય તો તે પણ તમે બ્લેન્ક સ્લાઇડના ઓપ્શનની અંદર પેસ્ટ કરાવી શકો છો. ત્યારબાદ તમને ઓપ્શન જોવા મળે છે કન્ટેન્ટ વિથ કેપ્શન, એટલે કે કન્ટેન્ટની સાથે તમે કોઈ કેપ્શન બતાવો તો કેપ્શન પણ બતાવી શકો છો. એના બાદ ઓપ્શન તમને જોવા મળે છે પિક્ચર વિથ કેપ્શન, એટલે કે પિક્ચરની સાથે તમે કોઈ કેપ્શનને પણ બતાવી શકો છો. હવે અત્યારે ચાલો કે મારે જે પ્રેઝન્ટેશન બનાવવું છે તેને સૌથી પહેલા મારે ટાઇટલ આપવાની જરૂર છે તો તેના માટે તમે ટાઇટલ સ્લાઇડના ઓપ્શનને યુઝ કરી શકો છો. જ્યારે પણ પ્રેઝન્ટેશન તમે ચાલુ કરો છો ત્યારે તમને પહેલેથી જે સ્લાઇડ તૈયાર થયેલી જોવા મળે છે તે ટાઇટલ સ્લાઇડ જ જોવા મળે છે. કેમ? તો સૌથી પહેલા આપણે કોઈ પણ પ્રેઝન્ટેશન બનાવતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા ટાઇટલ આપવાની જરૂર પડે છે. એટલા માટે પહેલેથી પ્રેઝન્ટેશનની અંદર એટલે કે પાવર પોઈન્ટની અંદર તમને ટાઇટલ સ્લાઇડ તૈયાર થયેલી જોવા મળે છે, જેમાં જે પણ ટાઇટલ કે સબ ટાઇટલ તમે એડ કરવા માંગતા હોય તો ટાઇટલ કે સબ ટાઇટલને તમે જે પ્રકારે સેટ કરાવવું હોય તે પ્રકારે તમે સેટ કરાવી શકો છો. હવે ચાલો આપણે કે પ્રેઝન્ટેશન બનાવવાની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલા ટાઇટલ સ્લાઇડના ઓપ્શન ઉપર ક્લિક આપી જોઈએ તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણને એક સ્લાઇડ લીધેલી જોવા મળે છે કે જેની અંદર આપણે ટાઇટલ અને સબ ટાઇટલને એડ કરી શકીએ છીએ. હવે ચાલો આપણે કે અહીંથી કોઈ ટાઇટલને એડ કરી જોઈએ. દાખલા તરીકે અત્યારે મારે કોઈ પ્રેઝન્ટેશન બનાવવું છે કે જેની અંદર ટાઇટલ સ્વરૂપે મારે દર્શાવવું છે કે વેલકમ, એટલે કે આપણે કોઈના સ્વાગત માટે કોઈ સ્લાઇડ બનાવી રહ્યા છીએ તો એ ટાઈમે આપણે વેલકમ દર્શાવી શકીએ છીએ. હવે કે ચાલો કે આપણે કોઈ સ્લાઇડ તૈયાર પહેલેથી લીધેલી છે. હવે કે આ સ્લાઇડ ટાઇટલ સ્લાઇડ સ્વરૂપે પહેલેથી મેં સિલેક્ટ કરેલી છે, પરંતુ મારે ટાઇટલ સ્લાઇડ લેવાની નહોતી. પરંતુ કે આની અંદર મેં પહેલેથી જે લખાણને લખવાનું હતું તે લખી ચૂક્યા છીએ આપણે. આની અંદર જે પણ ફોર્મેટિંગ એટલે કે એડિટિંગ કે જે પણ કરવાનું તે કરી ચૂક્યા છીએ અને પાછળથી મારે સ્લાઇડને બદલવાની થઈ છે તો અહીંથી ન્યૂ સ્લાઇડના ઓપ્શનમાં જઈને તમે ન્યૂ સ્લાઇડ સિલેક્ટ કરો છો તો તમને બીજી સ્લાઇડ જોવા મળે છે. પરંતુ કે મારે જે જૂની સ્લાઇડ છે એની અંદર ને એની અંદર મારે ફેરફાર કરવાના થયા છે તો તે ટાઈમે તમે બાજુમાં તમને ઓપ્શન જોવા મળે છે લેઆઉટ. લેઆઉટના ઓપ્શનમાં તમે જશો તો લેઆઉટના ઓપ્શનમાં જવાથી જે પણ સ્લાઇડ તમારી કરંટમાં ચાલુ છે તે સ્લાઇડની અંદર તમારે ફેરફાર કરવા હોય તો તે સ્લાઇડની અંદર તમે ફેરફાર કરી શકો છો, એટલે કે એનું લેઆઉટ બદલી શકો છો. હવે અત્યારે ચાલો આપણે કે લેઆઉટ ટાઇટલ સ્લાઇડ જ રાખવાનું છે. હવે કે આપણે બીજી એક સ્લાઇડ ન્યૂ સ્લાઇડના ઓપ્શનના આધારે ઇન્સર્ટ કરેલ છે તો બીજી સ્લાઇડની અત્યારે મારે જરૂર નથી. તો સ્લાઇડ ઉપર રાઈટ ક્લિક આપીને ડિલીટ સ્લાઇડના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે તે સ્લાઇડને ડિલીટ કરી શકો છો. હવે આપણે અત્યારે ટાઇટલ દર્શાવ્યું છે વેલકમ. નીચે મારે સબ ટાઇટલને એડ કરવું છે. સબ ટાઇટલમાં ચાલો કે અત્યારે એડ કરી દઈએ આપણે કે શિવમ ઇન્સ્ટિટ્યૂટ પાટણ. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ટાઇટલ અને સબ ટાઇટલને આપણે એડ કરી છે. હવે કે આ ટાઇટલ જે પણ એડ કર્યું છે તે ટેક્સ્ટ લખેલા છે તે ટેક્સ્ટની સાઇઝ નાના મોટી કરવી હોય, તેને બોલ્ડ કરવા હોય, ઇટાલિક કરવા હોય કે કોઈ પણ કામકાજ કરવું હોય તો તમે સૌથી પહેલા ટેક્સ્ટને સિલેક્ટ કરવાનું રહેશે. ટેક્સ્ટને સિલેક્ટ કર્યા બાદ તમે આગળ જે પ્રમાણે આપણે વર્ડની અંદર ઓપ્શન જોઈ ગયેલા હતા તે મુજબ આપણે અહીંથી જે પણ ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો ફોન્ટની સ્ટાઇલ આપણે ચેન્જ કરી શકાશે.
ફોન્ટને તમારે ઇન્ક્રીઝ એટલે કે એની સાઇઝને મોટી કરવી હોય નાની કરવી હોય અહીંથી તમે કરી શકો છો. ફોન્ટને ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવા માટે તમને તેની બાજુમાં પણ ઓપ્શન જોવા મળે છે ઇન્ક્રીઝ ફોન્ટના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે તમારા ફોન્ટને મોટા કરી શકો છો. ડિક્રીઝ ફોન્ટના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે તમારા ફોન્ટને નાના કરી શકો છો. ત્યારબાદ તમે અહીં ઓપ્શન જોઈ શકો છો બોલ્ડના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમારા ટેક્સ્ટને એટલે કે લખાણને તમે બોલ્ડ એટલે કે કાટું કરી શકો છો. ઇટાલિકના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમારા ટેક્સ્ટને ઇટાલિક એટલે કે ત્રાસા કરી શકો છો. કોઈ ટેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તેની નીચે તમારે લાઈન લાવવી હોય તો તેના માટે તમે અંડરલાઈનના ઓપ્શનને યુઝ કરી શકો છો. હવે પાવર પોઈન્ટની અંદર તમને ફોન્ટના ઓપ્શનમાં ટેક્સ્ટ શેડોનો એક ઓપ્શન નવો જોવા મળે છે કે જેની અંદર તમે શેડો એટલે કે પડછાયો એટલે કે જે પણ લખાણ તમે લખેલું છે તે લખાણને તમે કોઈ પડછાયો આપવા માંગતા હોય તો ટેક્સ્ટ શેડોના ઓપ્શનને યુઝ કરવાથી તમે જોઈ શકો છો કે તમારા લખાણની અંદર તમને લખાણના ફરતે શેડો એટલે કે તેનો પડછાયો તમને જોવા મળે છે. શેડોની જરૂર ના હોય તો શેડોના ઓપ્શન ઉપર ક્લિક હટાવવાથી તમે શેડોને નીકાળી શકો છો. ત્યારબાદ સ્ટ્રાઇક થ્રુનો ઓપ્શન આપણે આગળ જોઈ ગયેલા છીએ. સ્ટ્રાઇક થ્રુ એટલે કે લખાણ ખોટું લખાયું છે તો આપણે ચેકી શકીએ છીએ. ત્યારબાદ આની અંદર તમે જોઈ શકો છો કે કેરેક્ટર સ્પેસિંગનો એક ઓપ્શન નવો એડ થયેલો જોવા મળે છે. કેરેક્ટર સ્પેસિંગના ઓપ્શનમાં તમને શું જોવા મળશે કે અહીં જે પણ લખાણ લખેલું છે દાખલા તરીકે આ વેલ જે લખેલું છે જેમાં WELL તમને જોવા મળે છે આ આપણું એક વર્ડ છે. વર્ડની અંદર 4 કેરેક્ટર આવેલા છે. કેરેક્ટર વચ્ચે જગ્યા તમારે વધારવી હોય કે ઘટાડવી હોય તો અહીં તમે કેરેક્ટર સ્પેસિંગના ઓપ્શનને યુઝ કરી શકો છો. બાય ડિફોલ્ટ કેરેક્ટર સ્પેસિંગ જે આવે છે તે નોર્મલ સ્ટાઇલમાં આવે છે. તમે કેરેક્ટરને ભેગા કરવા માંગતા હોય એટલે કે નજદીક કરવા માંગતા હોય તો ટાઇટની સ્ટાઇલ છે વેરી ટાઇટની સ્ટાઇલો યુઝ કરી શકો છો. જ્યારે અક્ષરો વચ્ચે જગ્યા તમે વધારે છોડવા માંગતા હોય તો લૂઝ વેરી લૂઝના ઓપ્શન તમને જોવા મળી રહેવાના છે. અત્યારે ચાલો આપણે કે નોર્મલ સ્ટાઇલમાં જઈએ છીએ. ત્યારબાદ તેની બાજુમાં તમને ઓપ્શન જોવા મળે છે ચેન્જ કેસમાં જઈને તમે જે પણ લખ્યું છે તેની અંદર લખાણના અક્ષરો જે પણ છે એ બીજી એબીસીડીમાં સેટ કરવા હોય એટલે કે લોઅર કેસમાં સેટ કરવા હોય અપર કેસ એટલે કે પહેલી એબીસીડીમાં સેટ કરવા હોય શબ્દની શરૂઆતનો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ એટલે કે કેપિટલાઇઝ ઈચ વર્ડ રાખવું હોય ટોગલ કેસ એટલે કે શબ્દની શરૂઆતમાં પહેલો જે કેરેક્ટર આવે છે તેને તમારે સ્મોલ રાખવું અને બાકી બીજા બધા અક્ષરોને તમારે કેપિટલ રાખવાના થતા હોય. સેન્ટેન્સ કેસ એટલે કે વાક્ય જ્યારે ચાલુ થાય ત્યારે પહેલો અક્ષર કેપિટલ અને બાકી બધા સ્મોલ રાખવાના થતા હોય ત્યારે તમે સેન્ટેન્સ કેસના ઓપ્શનને યુઝ કરી શકો છો. ત્યારબાદ એની બાજુમાં તમને ઓપ્શન જોવા મળે છે અહીંથી ફોન્ટ કલર એટલે કે ફોન્ટ એટલે કે જે આપણું ટેક્સ્ટ એટલે કે લખાણ લખાયેલું છે તે લખાણને તમે કોઈ કલર આપવા માંગતા હોય તો અહીંથી તમને ઓપ્શન જોવા મળે છે ફોન્ટ કલરના ઓપ્શનમાં તમે જોશો તમને અલગ અલગ પ્રકારના તમને કલર જોવા મળી રહેવાના છે. જે પણ કલર આપણે યુઝ કરવો હોય તે કલર ઉપર ક્લિક આપવાથી તમે જોઈ શકો છો કે આપણા ફોન્ટની અંદર એટલે કે ટેક્સ્ટની અંદર તે કલર અપ્લાય થયેલો તમને જોવા મળે છે. ત્યારબાદ ઉપરના ભાગે ઓપ્શન તમને જોવા મળે છે ક્લિયર ઓલ ફોર્મેટિંગ એટલે કે જે પણ આપણે લખાણ લખેલું છે તેની ઉપર કોઈ આપણે ફોર્મેટિંગ કર્યું હોય જેમ કે આપણે ફોન્ટની કોઈ સ્ટાઇલ આપેલી હોય લખાણને બોલ્ડ કરેલું હોય ઇટાલિક કરેલું હોય અંડરલાઇન કરેલું હોય શેડો ઇફેક્ટ આપેલી હોય કે કોઈ પણ ફોર્મેટિંગ કરેલું હોય તે ફોર્મેટિંગને એક સાથે નીકાળવા માંગતા હોય તમે તો તમને અહીં ઓપ્શન જોવા મળે છે ઉપરના ભાગે ક્લિયર ઓલ ફોર્મેટિંગના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે જે પણ ટેક્સ્ટની અંદર ફોર્મેટિંગ એટલે કે લખાણની અંદર જે પણ તમે ફોર્મેટિંગ કરેલું હશે તે ફોર્મેટિંગને તમે એક સાથે નીકાળી શકો છો. ત્યારબાદ આપણે આગળના ઓપ્શનમાં જઈએ. અહીંથી તમને ઓપ્શન જોવા મળે છે રિસેટનો ઓપ્શન શાના માટે યુઝ થાય છે સમજી લઈએ કે આ લખાણ છે તેની અંદર આપણે કોઈ સ્ટાઇલ આપી છે લખાણને ઇન્ક્રીઝ કરેલ છે બોલ્ડ કરેલ છે ફોન્ટનો કોઈ કલર આપેલો છે આપણે એના સિવાય નીચે જે સબ ટાઇટલ છે તેને પણ આપણે થોડું ફોર્મેટિંગ સેટ કરી દઈએ જેમ કે તેની ફોન્ટની સાઇઝને પણ આપણે ઇન્ક્રીઝ કરેલ છે બોલ્ડ કરેલ છે ઇટાલિક કરેલ છે જે પણ તમે ફોર્મેટિંગ આપેલું હોય તે ફોર્મેટિંગ સ્લાઇડની અંદર અપાઈ ગયેલું છે. હવે સ્લાઇડ જે આપણે પહેલા જેવી હતી તે સ્વરૂપે જોવી છે તો તમને અહીંથી ઓપ્શન જોવા મળે છે રિસેટના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી સ્લાઇડની અંદર તમે જે પણ વધારાનું કામ કર્યું હશે ટેક્સ્ટ સિવાયનું જે પણ ફોર્મેટિંગ આપેલું હશે તે ફોર્મેટિંગને તમે એક સાથે નીકાળી શકો છો. ત્યારબાદ આપણે આગળ ઓપ્શન સમજી લઈએ પેરેગ્રાફના ઓપ્શનમાં તમને જે ઓપ્શન્સ જોવા મળે છે તે સમજી લઈએ તો સૌથી પહેલા સમજી લઈએ આ જે ઓપ્શન જોવા મળે છે અલાઇનના ઓપ્શન તે ઓપ્શનને સમજી લઈએ. સૌથી પહેલો ઓપ્શન તમને જોવા મળે છે લેફ્ટ અલાઇન એટલે કે આપણે જે પણ ટાઇટલ આપેલું છે તે તમે જોઈ શકો છો કે આ એક શેપની અંદર જોવા મળે છે. તે શેપની અંદર લખાણ જો તમે ડાબી બાજુના ભાગે સેટ કરવા માંગતા હોય તો અહીંથી તમને ઓપ્શન જોવા મળે છે અલાઇન લેફ્ટ એટલે કે લખાણને તમે ડાબી બાજુના ભાગે સેટ કરી શકો છો. ત્યારબાદ તમને ઓપ્શન જોવા મળે છે સેન્ટર અલાઇન એટલે કે તમે લખાણને વચ્ચેના ભાગે સેટ કરી શકો છો.
અહીંથી ત્યારબાદ ઓપ્શન તમે જોઈ શકો છો કે રાઈટ અલાઇન એટલે કે લખાણને તમે જમણી બાજુના ભાગે સેટ કરી શકો છો. હવે આ ત્રણેય ઓપ્શન તમે જો શોર્ટકટ કીના આધારે યુઝ કરવા માંગતા હોય તો લેફ્ટ અલાઇનની શોર્ટકટ કી છે કંટ્રોલ એલ, જ્યારે સેન્ટર અલાઇનની શોર્ટકટ કી છે કંટ્રોલ ઈ, જ્યારે રાઈટ અલાઇનની શોર્ટકટ કી છે કંટ્રોલ આર. હવે ચાલો કે લખાણને અત્યારે હું લેફ્ટ અલાઇન એટલે કે ડાબી બાજુના ભાગે સેટ કરું છું. હવે તમે જોઈ શકો છો કે આ શેપ જે છે તેની અંદર અત્યારે આપણે લખાણને ડાબી બાજુ, વચ્ચેના ભાગે અને જમણી બાજુના ભાગે સેટ કરતા સમજી ગયા. હવે કે શેપની અંદર લખાણ મારે ઉપરના ભાગે રાખવું હોય, વચ્ચેના ભાગે રાખવું હોય કે નીચેના ભાગે રાખવું હોય, તેના માટે તમને અહીંથી ઓપ્શન જોવા મળે છે અલાઇન ટેક્સ્ટ. અલાઇન ટેક્સ્ટમાં જો તમે ટોપના ઓપ્શનને યુઝ કરો છો તો લખાણને તમે ઉપરના ભાગે સેટ કરી શકો છો. મિડલના ઓપ્શનને યુઝ કરો છો તો વચ્ચેના ભાગે સેટ કરી શકો છો. જ્યારે બોટમના ઓપ્શનને યુઝ કરો છો તો લખાણને તમે નીચેના ભાગે એટલે કે સૌથી નીચેના ભાગે તમે સેટ કરી શકો છો. તમે અહીંથી જે પણ ઓપ્શનને યુઝ કરવા માંગતા હોય તે ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તે ઓપ્શન તમારો અંદર અપ્લાય થયેલો તમને જોવા મળે છે. ત્યારબાદ છે ટેક્સ્ટ ડિરેક્શન. ટેક્સ્ટ ડિરેક્શન એટલે કે લખાણની તમારે દિશા બદલવાની થાય છે. એટલે કે લખાણ તમે જોઈ શકો છો કે અત્યારે હોરિઝોન્ટલ એટલે કે આડું તમને લખાયેલું જોવા મળે છે. જો લખાણને આપણે અલગ સ્વરૂપે રોટેટ સ્વરૂપે જોવા માંગતા હોય તો તમે અહીંથી ઓપ્શન યુઝ કરી શકો છો. જે સ્વરૂપે તમારે લખાણને જોઈતું હોય તે સ્વરૂપ એટલે કે તમે એંગલ રોટેશન સેટ કરી શકો છો. અહીંથી લખાણ આપણે અત્યારે હોરિઝોન્ટલ સ્વરૂપે રાખીએ છીએ. ત્યારબાદ તમને ઓપ્શન જોવા મળે છે કન્વર્ટ ટુ સ્માર્ટ આર્ટ. કન્વર્ટ ટુ સ્માર્ટ આર્ટની અંદર તમે જોઈ શકો છો કે તમને અલગ અલગ પ્રકારના આર્ટ જોવા મળે છે કે જેમાં તમે જે પણ આર્ટ સ્ટાઇલ યુઝ કરો છો તે આર્ટ સ્ટાઇલમાં તમને તમારું લખાણ તમને જોવા મળે છે. ત્યારબાદ ચાલો આપણે અહીંથી ઓપ્શન જોઈએ છે જસ્ટિફાય. જસ્ટિફાઈનો ઓપ્શન ક્યારે યુઝ થશે? અત્યારે જસ્ટિફાઈના ઓપ્શન ઉપર ક્લિક આપવા તમે જોઈ શકો છો કે આપણા લખાણની અંદર તમને કોઈ ઇફેક્ટ જોવા મળતી નથી. જસ્ટિફાઈનો ઓપ્શન ક્યારે યુઝ થશે કે તમે પ્રેઝન્ટેશનની અંદર કોઈ જગ્યાએ તમે લખાણ સ્વરૂપે વધારે લખાણ લખેલું જેમ કે કોઈ પેરેગ્રાફ લખેલ છે અને પેરેગ્રાફની અંદર બે બાજુની લાઈન સરખી ના હોય એટલે કે જે પણ લાઈનો છે હંમેશા તમે લખાણ લખો છો તો ડાબી બાજુના ભાગે એટલે કે લેફ્ટ અલાઇન સ્ટાઇલના આધારે લખાઈને આવે છે. પરંતુ કે મારો પેરેગ્રાફ જે લખેલ છે તેની અંદર ડાબી બાજુની લાઈન તો સરખી છે પરંતુ કે જમણી બાજુની લાઈન સરખી છે નહીં. તો તે ટાઈમે તમે પેરેગ્રાફને સિલેક્ટ કરીને જસ્ટિફાઈના ઓપ્શનને યુઝ કરો છો તો તમે પેરેગ્રાફની અંદર ડાબી બાજુની લાઈનોને અને જમણી બાજુની લાઈનોને એક સાથે તમે સરખી એટલે કે સીધી લાઈનમાં સેટ કરી શકો છો. ત્યારબાદ તમે ઉપરના ભાગે જોઈ શકો છો તમને ઓપ્શન જોવા મળે છે બુલેટ્સ. બુલેટ્સ એટલે કે આપણે કોઈ પણ ટાઈમે લખાણ લખતા હોઈએ જેની અંદર લખાણની અંદર કોઈ ટોપિક્સ પડે છે એટલે કે અલગ અલગ મુદ્દા પડતા હોય તો તે ટાઈમે તમે બુલેટ્સના ઓપ્શનને યુઝ કરી શકો છો. આપણે સમજી લઈએ કે બુલેટ્સનો ઓપ્શન કેવી રીતે યુઝ થશે. દાખલા તરીકે અત્યારે હું લખાણ લખું છું આની અંદર એક ટ્રિપલ સી કરીને એડ કરું છું. જ્યારે અહીંથી કે ટેલી કરીને કોઈ લખાણ એડ કરેલ છે, જ્યારે કોઈ એમઆઈસી કરીને લખાણ એડ કરેલ છે. હવે આ ત્રણે ત્રણ જે લખાણ લખેલ છે તેને તમે કોઈ બુલેટ્સ એટલે કે આગળના ભાગે કોઈ મુદ્દા સ્વરૂપે કોઈ એરો કે કોઈ તીર આપવા માંગો છો તો એ ટાઈમે તમે અહીંથી બુલેટ્સના ઓપ્શનમાં જઈને જે પણ સ્ટાઇલ સેટ કરવા માંગતા હોય તે સ્ટાઇલ તમે સેટ કરી શકો છો. જો તમે આની અંદર નંબરિંગ સ્ટાઇલ આપવા માંગતા હોય એટલે કે મારે આની અંદર નંબર આપવા છે કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, તો તે ટાઈમે તમે અહીંથી નંબરિંગના સ્ટાઇલને યુઝ કરી શકો છો. જેમાં તમને અલગ અલગ સ્વરૂપે સ્ટાઇલ જોવા મળે છે. રોમન સ્ટાઇલ યુઝ કરવી હોય, એબીસીડીના કેરેક્ટર પહેલી એબીસીડીના સેટ કરવા હોય, બીજી એબીસીડીના કેરેક્ટર સેટ કરવા હોય કે જે પણ સ્ટાઇલ તમારે સેટ કરવી હોય તે સ્ટાઇલને તમે અહીંથી સેટ કરી શકો છો. સ્ટાઇલ ઉપર ક્લિક આપવાથી એ સ્ટાઇલ તમારી અપ્લાય થયેલી જોવા મળે છે. જો આપણે નંબરિંગ સ્ટાઇલને રિમૂવ કરવી એટલે કે નીકાળવાની થાય તો તમે ફરીથી તે સ્ટાઇલમાં ઓપ્શનમાં ગયા બાદ તમને અહીંથી નનનો ઓપ્શન જોવા મળે છે કે જેમાં જઈને જે પણ સ્ટાઇલ તમારી અપાયેલી છે તે સ્ટાઇલને તમારે નીકાળવાની થાય તો તમે નીકાળી શકો છો. ત્યારબાદ ચાલો આપણે આગળના ઓપ્શન સમજી લઈએ કે આગળ જતા ઓપ્શન તમને જોવા મળે છે ડ્રોઈંગ. ડ્રોઈંગના ઓપ્શનમાં સૌથી પહેલા આપણે સમજી લઈએ ક્વિક સ્ટાઇલ. ક્વિક સ્ટાઇલ એટલે કે આપણે આ જે લખાણ લખાયેલ છે તેની ફરતે આ જે શેપ જોવા મળે છે તે પહેલેથી તૈયાર થયેલો આવે છે. તમે બીજા કોઈ જગ્યાએ ક્લિક આપો છો તે શેપ તમને જોવા મળતો નથી. તો હવે કે આ જે શેપ છે એની અંદર આપણે કોઈ સ્ટાઇલ આપવા માંગતા હોઈએ તો અહીંથી તમને ઓપ્શન જોવા મળે છે ક્વિક સ્ટાઇલ. ક્વિક સ્ટાઇલમાં તમે જાઓ તો તમને અલગ અલગ વેરિયન્ટ્સ, અલગ અલગ કલર્સ જોવા મળે છે. જેમાંથી જે પણ સ્ટાઇલ સેટ કરવા માંગતા હોય તે સ્ટાઇલના ઓપ્શન ઉપર ક્લિક આપવા તે સ્ટાઇલ તમને લાગુ થયેલી જોવા મળે છે. હવે કદાચ મારે આની અંદરથી કોઈ સ્ટાઇલ નથી આપવી, મારે કલર મને જે પ્રમાણે પસંદ આવે છે તે પ્રમાણે સેટ કરવો છે તો તેના માટે તમને ઓપ્શન જોવા મળે છે શેપ ફિલ. કે શેપ ફિલના ઓપ્શનમાં જવાથી જે પણ કલર્સ તમે સેટ કરવા માંગતા હોય તે કલર્સ તમે સેટ કરી શકો છો. અહીંથી તમે જે પણ કલર સેટ કરો છો તે એક જ કલર જોવા મળે છે.
પરંતુ મારે આની અંદર કોઈ શેડ આપવા છે, અલગ અલગ વેરિયન્ટ સેટ કરવા છે, તો નીચે તમને ઓપ્શન જોવા મળે છે ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટમાં તમે જોઈ શકો છો કે તમને એક બાજુના ભાગે લાઇટ કલર અને એક બાજુના ભાગે ડાર્ક કલર જોવા મળે છે. કદાચ તમે કોઈ ટેક્સચર એટલે કે આવી કોઈ પેટર્નને ફિલ કરાવવા માંગતો હો, તમે એથી ટેક્સચરને ફિલ કરાવી શકો છો. તમે કદાચ તમારા કમ્પ્યુટરમાંથી કોઈ ફોટોને ઇન્સર્ટ કરાવીને તે ફોટોને ફિલ કરાવવા માંગતા હોય તો પિક્ચરના ઓપ્શનમાં જઈને તમે પિક્ચરને સિલેક્ટ કરી શકો છો. પિક્ચરને સિલેક્ટ કરવા માટે બે ઓપ્શન છે. જો તમે ઓનલાઈન પિક્ચર લાવવા માંગતા હોય તો ઓનલાઈન સર્ચ કરી શકો છો. જ્યારે તમારા કમ્પ્યુટરની ગેલેરીમાંથી કોઈ પિક્ચરને ઇન્સર્ટ કરવા માંગતા હોય તો ફ્રોમ અ ફાઇલના ઓપ્શન ઉપર જવાથી તમારી કમ્પ્યુટરની ગેલેરી તમને જોવા મળશે કે જેની અંદર જે જગ્યાએ તમારો ફોટો ઇન્સર્ટ થયેલો હશે તે જગ્યાએથી ફોટો તમે ઇન્સર્ટ કરી શકો છો. દાખલા તરીકે અત્યારે મારો ફોટો ડાઉનલોડની અંદર જોવા મળે છે, જેની અંદરથી કે આ ફોટોને મારે પાછળના ભાગે શેપની અંદર સેટ કરવું છે, તો ફોટોને સિલેક્ટ કર્યા બાદ ઇન્સર્ટ કરો છો તો તમે જોઈ શકો છો કે જે પણ લખાણ હતું તેની ફરતે જે શેપ જોવા મળે છે તે શેપની અંદર અત્યારે આપણને ફોટો ફિલ થયેલો જોવા મળે છે. જો આપણે ફોટોને કે કોઈ કલરને રાખવા ન માંગતા હોય તો તમને નો ફિલનો ઓપ્શન જોવા મળે છે. નો ફિલના ઓપ્શન ઉપર જવા તમે જોઈ શકો છો કે જે પણ શેપ હતો તેને કલર અપાયેલો હતો તે નીકળી ગયો છે. આપણા ટેક્સ્ટને ચાલો અત્યારે આપણે કોઈ કલર સેટ કરી દઈએ જેથી કરીને આપણને આપણા ટેક્સ્ટ જોવા મળશે. હવે કે મારે કે આની અંદરના ભાગે કોઈ કલર સેટ નથી કરવો, આ જે શેપ છે તેની અંદર, પરંતુ કે એની બોર્ડર જે જોવા મળે છે તે બોર્ડરની અંદર મારે અત્યારે કોઈ કલર સેટ કરવો છે, તો તમને અહીંથી ઓપ્શન જોવા મળે છે શેપ આઉટલાઈન. શેપ આઉટલાઈનની અંદર તમે જશો ત્યારે તમે જે પણ તમારી આઉટલાઈન એટલે કે તમારી બોર્ડર જોવા મળે છે તે બોર્ડરને તમે કલર આપી શકો છો. બોર્ડરને કલર આપી શકો છો ત્યારબાદ બોર્ડર તમારે એની વિડ્થ કેટલી મેન્ટેન કરવી એટલે કે તેની પહોળાઈ કેટલી મેન્ટેન કરવી તે મેન્ટેન કરી શકાશે. બોર્ડરની કોઈ સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો તમને ડેશિસનો ઓપ્શન મળે છે જેની અંદર જઈને તમે બોર્ડરની સ્ટાઇલને સેટ કરી શકો છો. જો બોર્ડરને આપણે ન રાખવાની થાય તો અહીંથી તમને નો આઉટલાઈનનો ઓપ્શન જોવા મળે છે કે જે બોર્ડર તમને શો થશે નહીં. હવે ચાલો અહીંથી કે આપણે શેપને કોઈ સ્ટાઇલ આપી દઈએ. શેપને કોઈ સ્ટાઇલ આપ્યા બાદ તમે જોઈ શકો છો કે તમને શેપ ઇફેક્ટનો ઓપ્શન જોવા મળે છે. શેપ ઇફેક્ટના ઓપ્શનમાં સૌથી પહેલો પ્રેઝન્ટનો ઓપ્શન છે. પ્રેઝન્ટના ઓપ્શનમાં તમે જશો તો તમને અલગ અલગ સ્ટાઇલ જોવા મળે છે કે તમારો જે શેપ છે તેને તમે કયા પ્રકારે સેટ કરવા માંગો છો. જે પણ સ્ટાઇલ સેટ કરવા માંગતો તે સ્ટાઇલ તમે સેટ કરી શકો છો. ત્યારબાદ ઓપ્શન છે શેડો. શેડો એટલે કે તમે પડછાયો આપવા માંગતા હો તો પડછાયો પણ તમે સેટ કરી શકો છો. પડછાયો તમે જે બાજુના ભાગે આપવા માંગતા હો તે બાજુના ભાગે તમે પડછાયાને સેટ કરી શકો છો. રિફ્લેક્શન એટલે કે તમારે આ જે શેપ છે તેને તમારે કોઈ પ્રતિબિંબ આપવાનું થયું તો પ્રતિબિંબ પણ તમે સેટ કરી શકો છો. પ્રતિબિંબની અંદર તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ અત્યારે નજદીકના ભાગે છે થોડું ઓછું દેખાય છે. હજુ એના કરતા વધારે જોવા માંગતા હોય, હજુ એના કરતા વધારે જોવા માંગતા જોઈ શકો છો. નજદીકના ભાગે રહેશે, થોડું દૂર રાખવા માંગતા હોય, જ્યારે એના કરતા વધારે દૂર રાખવા માંગતા હોય તમે યુઝ કરી શકો છો. જ્યારે ગ્લોના ઓપ્શનમાં જઈને તમે જે પણ શેપ છે તેની આજુબાજુના ફરતે કોઈ કલર એટલે કે કોઈ નિખાર સેટ કરવા માંગતા હોય તો ગ્લોનો ઓપ્શન છે. સોફ્ટ એજનો ઓપ્શન છે. સોફ્ટ એજના ઓપ્શનમાં 1 પોઈન્ટ, 2.5 પોઈન્ટ, 5 પોઈન્ટ, 10 પોઈન્ટ, 25 પોઈન્ટ, 50 પોઈન્ટ તમે જોઈ શકો છો કે સોફ્ટ એજના ઓપ્શનને યુઝ કરવાથી આપણો શેપ તમને તમારા પેજની અંદર જ સેટ થયેલો જોવા મળે છે. અલગથી લાવેલો હશે એવું તમને જોવા મળવાનું નથી. બેવેલના ઓપ્શનમાં જશો ત્યારે તમે જોઈ શકો છો કે તમારો જે શેપ છે તેની બોર્ડરમાં તમને કંઈક લાગુ થયેલું જોવા મળે છે. અહીંથી 3D ઇફેક્ટના ઓપ્શનમાં જઈને તમે જે પણ શેપ છે તેને 3D ઇફેક્ટ આપ્યું તો 3D ઇફેક્ટ પણ સેટ કરી શકો છો. હવે જો શેપ તમે તમારી જાતે કોઈ જગ્યાએ બનાવવા માંગતા હોય તો અહીંથી તમને અલગ અલગ શેપ આપેલા છે, જેમાં તમે જે પણ શેપને સેટ કરવા માંગતા હોય, દાખલા તરીકે તમારે લાઈન ડ્રો કરાવી હોય, રેક્ટેંગલ કે સ્ક્વેર શેપને ડ્રો કરાવવો હોય, ઇલિપ્સ કે ઓવલને ડ્રો કરાવવું હોય, રાઉન્ડેડ રેક્ટેંગલ છે, ટ્રાયેંગલ છે, જે પણ શેપને તમે ડ્રો કરાવવા માંગતા હોય તે શેપને સિલેક્ટ કરીને જે જગ્યાએ શેપને ડ્રો કરવા માંગતા હોય તે જગ્યાએ તમે શેપને ડ્રો કરી શકો છો. હવે આપણે જોઈએ કોઈ પણ શેપ બનાવેલ છે તે શેપની સાઈઝમાં ફેરફાર કરવાનો થાય કે શેપને ખસેડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું થાય છે, ત્યારે તમે તેને કેવી રીતે લઈ જઈ શકો છો. તો આપણે જોઈએ કે ચાલો આ શેપ અત્યારે બનાવેલ છે. શેપની અંદર તમે જોઈ શકો છો કે તમને અહીંથી રિસાઇઝ ઓપ્શન જોવા મળે છે કે અહીંથી તેની પહોળાઈ મેન્ટેન થશે, જેમાં તમને આજુબાજુના ભાગે બે ઓપ્શન જોવા મળે છે. અહીંથી તમે તેની ઊંચાઈ મેન્ટેન કરી શકો છો, જેમાં ઉપરના ભાગે અને નીચેના ભાગે તમને ઓપ્શન જોવા મળે છે. જ્યારે તમને આ ચાર બાજુના ભાગે જો ઓપ્શન જોવા મળે છે ત્યારે તમે તેની હાઇટ અને વિડ્થ એટલે કે ઊંચાઈ અને પહોળાઈ બંનેને એક સાથે મેન્ટેન કરી શકો છો. જ્યારે ઉપરના ભાગે તમને અહીં ઓપ્શન જોવા મળે છે કે જેના આધારે તમે તમારા શેપને રોટેટ કરાવવા માંગતા હોય તો શેપને તમે રોટેટ કરાવી શકો છો. જ્યારે આ શેપને ખસેડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું થાય ત્યારે તમે તમારી શેપની આઉટલાઈન ઉપર જશો ત્યારે તમને ચાર એરો જોવા મળે છે કે જેની અંદર માઉસની ક્લિકના આધારે એ શેપને એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ મૂકવાનું થાય છે ત્યારે તમે એના આધારે ઇઝીલી મૂકી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈ ગયા કે પાવર પોઈન્ટમાં સ્લાઇડ કેવી રીતે લાવી અને ડિલીટ કેવી રીતે કરી શકાય અને સ્લાઇડમાં લખાણને સેટ કરવું હોય તો કેવી રીતે કરવું. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે પ્રેઝન્ટેશન કેવી રીતે તૈયાર કરવું. તો મળીએ બીજા વિડીયોમાં. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલતા.